માંડવી નગરપાલિકા તથા વહીવટીતંત્ર દ્વારા 79માં સ્વતંત્રતા પર્વ અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના ભાગરૂપે તિરંગા યાત્રા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈની અધ્યક્ષતામાં યોજાઈ 42 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રામાં જય ઘોષ, ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ બોલાવાયા। માંડવી નગરમાં આવેલ પિરામિડ ગાર્ડન ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા વૃક્ષારોપણ કરીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ રેલી તાપી મેઇન રોડ, સોની ફળિયા, જૈન દેરાસર થઈ ડીજેના તાલે તથા તમામ કાર્યકરો તિરંગા સાથે નીકળતા આખું નગર તિરંગામય બન્યું હતું ને રેલીનું સમાપન સુબડી વિસ્તાર ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા દરેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, મામલતદાર શ્રી માંડવી, ટીડીઓ પીઆઈ એએસ ચૌહાણ, આરએફઓ વાઘેલા, આરએફઓ પૃથ્વીરાજ વાઘેલા માંડવી, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, વિવિધ વિભાગોના કર્મચારીઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને કાર્યકરો, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે માંડવી નગરની અંદર 79માં સ્વતંત્ર દિનની આગલી દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારત દેશની આગેવાની હેઠળ સમગ્ર ભારત દેશમાં તિરંગા યાત્રા અને ઘર ઘર તિરંગાનું અમે લોકોએ આયોજન કર્યું ને તેના ભાગરૂપે માંડવી નગરમાં પણ આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સાચા અર્થમાં આ તિરંગા યાત્રા એ દેશના સપૂત વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ કહી શકાય। એવા પ્રકારનો કાર્યક્રમ આજે માંડવી નગરની અંદર આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલી વખત આ તિરંગા યાત્રા નીકળી છે અને દેશના વડાપ્રધાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ માનું છું કે તિરંગા યાત્રાનું સન્માન કર્યું અને સાચા અર્થમાં દેશના વીર જવાનોને પણ આજે તમે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે।